તસવીરો સામે આવી તે બાદ આણંદથી પણ તસવીરો આવી રહી છે। જિલ્લામાં 5 દિવસના વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રી થઈ છે। ઝરમર વરસાદની શરૂઆત અહીંયા થઈ છે। કરમસદ, મોગરી, સંદેસર, વિદ્યાનગરના ગામે વરસાદની પુનઃ શરૂઆત થઈ છે। વરસાદને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી આવી છે। ફરી કેટલીક જગ્યા પર પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે। આગાહી કરી છે અંબાલાલ પટેલે। ગુજરાતના માથે 3 સિસ્ટમ સક્રિય થશે। 2 થી 4 સપ્ટેમ્બરે હવામાનમાં પલટો આવશે। પહેલી સિસ્ટમની અસર આજથી શરૂ થશે। કચ્છ, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતના ભાગોમાં અસર જોવા મળશે। બનાસકાંઠા, સાબરકાંઠામાં પણ વરસાદ પડશે। તારીખ 2, 3, 4 માં લગભગ હવામાનમાં પટવાઈ લુણાવાડામાં થઈને આ સિસ્ટમ લગભગ આગળ જશે અને તેમાં પંચમહાલના ભાગો, કેટલાક સાબરકાંઠાના ભાગો અને ઉલ્લેખનીય છે બનાસકાંઠાના ભાગો, રાધનપુરના ભાગો, મહેસાણાના ભાગો, સમયના ભાગો, હારીજના ભાગો, શંખેશ્વરના ભાગો અને કેટલાક ચાણસ્માના ભાગો, આ ઉપરાંત લગભગ કચ્છના ભાગો, રાપરના ભાગો, નલિયાના ભાગો અને ત્યાર પછી આ સિસ્ટમ લગભગ ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ અસર કરશે, જેમાં લીંબડીના ભાગો, લખતરના ભાગો, સુરેન્દ્રનગરના કેટલાક ભાગો, ધાંગધ્રાના ભાગો, હળવદના ભાગોમાં આ સિસ્ટમની અસર થશે। તો આ સાથે જ આગામી 3 થી 10 સુધીમાં ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામશે। કેટલાક સ્થળો પર 2 થી લઈને 8 ઇંચ સુધીનો વરસાદ જોવા મળશે। વડોદરા, આણંદ, મહેસાણા અને અમદાવાદમાં ભારે વરસાદની શક્યતા છે। વરસાદ ઓછો પડ્યો તેવા ભાગોમાં વરસાદની શક્યતા છે। ફરી કેટલીક જગ્યાએ પૂરની સ્થિતિની સંભાવના છે। તારીખ 3 થી 10 સુધીમાં આ ભાગોમાં શરૂઆતમાં 2 ઇંચ કે 18 ઇંચ વરસાદ લઈને કેટલાક ભાગોમાં 5 થી 6 ઇંચ જેટલો વરસાદ તારીખ 3 થી 10 માં થવાની શક્યતા રહેશે। પરંતુ આ સિસ્ટમનો જે માર્ગ જે છે જ્યાં વરસાદ નથી થયો તેવા ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે અને ત્યાર પછી આ સિસ્ટમની અસર વધુ પડતી લગભગ કલોલ, કડી, બેચરાજી, વિરંગામના ભાગો અને અમદાવાદના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા એટલે કેટલાક ભાગોમાં પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે। વડોદરાના ભાગો અને અમદાવાદના ભાગોમાં અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં લગભગ આણંદ, નડિયાદ વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। તેમજ લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। સુરતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। સુરતના કેટલાક ભાગોમાં 8 ઇંચ કે તેથી વધારે વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ 8 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે। સુરતના કેટલાક ભાગોમાં 8 ઇંચથી વધુ વરસાદની શક્યતા છે। સૌરાષ્ટ્રના જામનગર, દ્વારકામાં ભારે વરસાદ જોવા મળી શકે છે। ભાવનગર, જૂનાગઢમાં પણ ભારે વરસાદની અસર જોવા મળશે। ઉપરાંત આ સિસ્ટમની અસરના કારણે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો પર વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં જામનગરના ભાગોમાં અને કેટલાક પશ્ચિમ સૌરાષ્ટ્રમાં લગભગ દ્વારકાના લગભગ નજીકના ભાગોમાં પણ આ સિસ્ટમની અસર થવાની શક્યતા રહેશે। વળી આ સિસ્ટમની અસર ધીરે ધીરે 3 થી 10 માં સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ થવાની શક્યતા રહેશે। ભાવનગર, જૂનાગઢ વગેરે ભાગોમાં 3 થી 10 માં આ સિસ્ટમની અસર થવાની શક્યતા રહેશે। તો આ સાથે સપ્ટેમ્બરમાં વરસાદને લઈને મોટી આગાહી છે। સપ્ટેમ્બર નહીં જાય કોરો, ભાદરવો ભરપૂર રહેવાની અંબાલાલની આગાહી છે। હવે આ સપ્ટેમ્બર માસ છે, ચોમાસું વિગ્લોલ થવાની સ્થિતિ હોવા છતાં પણ સપ્ટેમ્બર માસ ભાદરવો ભરપૂર રહેવાની શક્યતા રહેશે નહીં। તો આપને જણાવી દઈએ આ સાથે જ વરસાદ અંગે હવામાન વિભાગની પણ અહીંયા મોટી આગાહી સામે આવી ગઈ છે। રાજ્યમાં 4 દિવસ ભારેથી અતિભારે વરસાદની વકી છે। દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે। ભરૂચ, નર્મદા, સુરત, તાપીમાં ભારે વરસાદની વકી છે। નવસારી, ડાંગ, વલસાડમાં ભારે વરસાદ જોવા મળશે। દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી છે। આણંદ, વડોદરા, છોટાઉદેપુરમાં પણ આગાહી છે, તો પંચમહાલ, દાહોદમાં પણ ભારે વરસાદ જોવા મળી શકે છે। સૌરાષ્ટ્રમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। ભાવનગર, અમરેલી સહિતમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। સાથે રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર માટે પણ આગાહી છે।
डे 2 की बात करें तो साउथ गुजरात के भरूच, नर्मदा, सूरत, तापी, नवसारी, डांग, वलसाड़ तथा दमन दादरा नगर हवेली में वेरी हैवी रेनफॉल की भी संभावना है कुछ जगहों पे। साथ ही उसके अलावा जो है गुजरात के आणंद, बड़ौदा, छोटा उदेपुर, पंचमहल, दाहोद डिस्ट्रिक्ट्स हैं जिसमें हैवी आइसोलेटेड हो सकता है। साथ ही सौराष्ट्र कच्छ में अमरेली, भावनगर में भी हैवी आइसोलेटेड होने की संभावना है। डे 3 में सेम एरिया जो है वो सिस्टम जो है थोड़ा नॉर्थ की मूवमेंट रखेगा, जिसमें गुजरात के आणंद, बड़ोदरा, नर्मदा तथा भरूच डिस्ट्रिक्ट्स हैं जिसमें वेरी हैवी आइसोलेटेड हो सकता है। बाकी साउथ गुजरात के हिस्सों में जो है हैवी आइसोलेटेड होने की संभावना है। नॉर्थ गुजरात की अगर हम बात करें तो खेड़ा, गांधीनगर, अहमदाबाद में भी हैवी आइसोलेटेड कुछ जगहों पे हो सकता है। सौराष्ट्र कच्छ में जो बात करें तो अमरेली, भावनगर जो है वेरी हैवी रेनफॉल होने की संभावना है कुछ जगहों पे, और राजकोट, बोटाद तथा सुरेंद्रनगर में हैवी आइसोलेटेड की संभावना है। આ સાથે અન્ય સમાચારો પર વાત કરીએ તો ભરૂચ દહેજમાં આવેલા આરજેપીપી નામની કંપનીમાં મોડી રાત્રે આગની ઘટના સામે આવી છે। પ્રચંડ ધડાકા સાથે આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ। પ્લાસ્ટિકના દાણા બનાવતી કંપનીમાં આગ ફાટી નીકળી। આગની ઝપેટમાં બહાર ઉભેલું વાહન પણ ભડકે બળ્યું। 15 ફાયર ફાઇટરોએ આગ પર કાબુ મેળવ્યો। સેફટી એન્ડ હેલ્થ વિભાગ તેમજ જીપીસીબીએ તપાસ શરૂ કરી છે। ભરૂચની આગની ઘટનાની તસવીરો સામે આવી છે। દૂર દૂર સુધી આગના જે ગોટા છે, આગના ધુમાડાના જે ગોટા છે તે દેખાયા હતા। પ્લાસ્ટિકના દાણા બનાવતી આ કંપની છે કે જેની અંદર આગ લાગી હતી। 15 ફાયર ફાઇટરોએ આગ પર કાબુ મેળવ્યો હોવાની માહિતી સેફટી એન્ડ હેલ્થ વિભાગ તેમજ જીપીસીબીએ તપાસ હાલ શરૂ કરી છે। આગ કયા કારણોસર લાગી તે હજી સુધી જાણી શકાયું નથી। દ્વારકાના ખંભાળિયામાં યમુના પેટ્રોલ પંપ નજીક આગજનીની ઘટના બની। પેટ્રોલ જેવી દુર્ગંધવાળા પ્રવાહીમાં એક યુવકે અજાણતા દિવાસળી મૂકતા આગ ગંભીર બની। સ્થાનિકોનું કહેવું છે કે પેટ્રોલ પંપના ટેન્કમાં સાફ સફાઈની કામગીરી ચાલુ હતી। ટેન્કનો જ્વલનશીલ કચરો રોડ પર જ ઠાલવાયો હોવાથી આ ઘટના બની છે। આગની ઘટનામાં 2 બાઇક અને એક કાર બળીને ખાખ થઈ છે। તો આ અંગે પેટ્રોલ પંપના માલિકને પૂછવામાં આવતા તેમણે સાફ સફાઈની કામગીરી થતી હોય તેમ જણાવ્યું હતું। સાથે સફાઈ કર્મીઓ આગની ઘટના બનતા જ ફરાર થયા હોવાનું પણ જણાવ્યું છે। સામાન્ય દિવસોમાં આ સ્થળ ઉપર ઘણી ભીડ રહેતી હોય છે, પરંતુ રવિવાર હોવાથી ભીડ ઓછી હતી અને સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। ત્યારે હાલ તો આ ઘટના અંગે તંત્ર શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહેશે। શિવાલિકમાં કામ કરીએ છીએ। રોંઢાના સમયે અમે નીચે ચા પીવા આવ્યા ત્યારે પેટ્રોલ પંપમાંથી પાઇપ વડે કચરો બારે રોડ ઉપર નિકાલ કરતા હતા, જે પેટ્રોલ જેવી સ્મેલ મારતું હતું અને કોઈ અકારણોસર સાંજના સમયે એમાં આગ લાગી હતી, જેમાં 2 બાઇક અને એક 4 વ્હીલ બહારની સાઈડમાંથી ફાયર આવ્યું ને અહીંયા અમારા કોર્નર સુધી પણ પેટ્રોલ પંપના કોર્નર સુધી આવ્યું। એના હિસાબે પેટ્રોલ પંપનો મારો બોર્ડમાં ફાયર પકડ્યો। હા, ટેન્કનું કંપનીના માણસો દ્વારા સાફ કરવા આવ્યા હતા। હવાઈ બીજું કાંઈ ના હોય, પાણી હતું। ફાયર સ્ટેશન ઇમરજન્સી નંબર ઉપર કોલ આવેલ કે પોરબંદર રોડ ઉપર યમુના પેટ્રોલ પંપ પાસે આગ લાગેલી છે। તો અમે લોકોએ તાત્કાલિક સ્થળ પર જઈને 2 ગાડીનું ફાયરિંગ કરેલ છે તથા આગ બુઝાવેલ છે। આગમાં 2 બાઇક અને એક 4 વ્હીલ। સ્થાનિકોનું કહેવાનું એવું છે કે પેટ્રોલ પંપમાં સાફ સફાઈનું મેન્ટેનન્સનું કામ ચાલુ હતું, જે દરમિયાન આગ લાગેલી હતી। ચોક્કસ કોઈ કારણ જાણવા ને ખાબોચિયો ભર્યો હતો, પાણી આવતું હતું, વાસ આવતી હતી। પછી કાકાને કીધું, કાકા શું છે? તો કાકા કે ખબર નહીં, કે બાકસ લઈ ટ્રાય કરી, પછી પેટ્રોલ છે ને આગ લાગી ગઈ। પછી ખબર પડી કે આગ વિતરણ થઈ ગઈ બધામાં। પછી કાકાને કીધું, કાકા હવે તમે ગાડીઓ બધું લીધું તો ખબર પડી પેટ્રોલ પંપ બાજુમાં છે, બરોબર, ટાંકો સાફ કરતા હતા એનું પેટ્રોલ આવતું। યમુના પેટ્રોલ પંપની બાજુમાં આવેલી છે, ત્યાં હોસ્પિટલના આગળના ભાગમાં કોઈ જ્વલનશીલ પદાર્થ એ પ્રવાહી રૂપમાં વહેતો હતો। પેટ્રોલ પંપથી જે આપણે ટાઉન હોલ છે એ દિશામાં આખું પ્રવાહી વહેતું હતું અને એ પ્રવાહીમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી અને આગ લાગવાના લીધે આખું બંને બાજુ આગ ફેલાયેલી હતી અને આ આગના લીધે આજુબાજુ જે રોડ ઉપર જે બાઇક પડેલી હતી એમાં 2-3 બાઇક છે સાવ બળીને ખાખ થઈ ગઈ છે,
ત્યાં મારી કાર પડેલી હતી, કાર છે એ પણ સાવ બળીને ખાક થઈ ગઈ. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં 4 રસ્તા પાસે આવેલા પેટ્રોલ પંપ પાસે વિકરાળ આગની ઘટના બની હતી. રાજકોટની ઘટનાને યાદ અપાવે તેવી ઘટના બની હતી. હું આપને દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ. પેટ્રોલ પંપ પાસે જે આગની ઘટના બની હતી તેમાં 2 થી 3 બાઇક તેમજ એક 4-વ્હીલ કાર બળીને ખાક થઈ હતી. સ્થાનિકોનું કહેવું છે કે અહીં પેટ્રોલ પંપના જે ટેન્ક છે તે ટેન્કની સફાઈ કરવામાં આવી રહી હતી. હું આપને સીધા દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ. જે આ ટેન્ક છે તે ટેન્ક જે આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો, આ જમીનમાં ટેન્ક છે. સ્થાનિકોનું કહેવું છે કે અહીં જે ભારે વરસાદના કારણે આ ટેન્કની અંદર પાણી ઘૂસી ચૂક્યા હતા અને પાણી જે ઘૂસવાના કારણે આ પેટ્રોલ પંપના જે ટેન્કની અંદર પાણી ફરી વળ્યા હોય ત્યારે અહીં માણસો કામ કરી રહ્યા હતા. તે માણસોએ અહીંથી જે વેસ્ટેજ હોય તે રોડ ઉપર ઠાલવ્યું હતું અને રોડ ઉપર વેસ્ટેજ ઠાલવાના કારણે જે પ્રવાહી છે તે 200 મીટર સુધી દૂર પહોંચ્યું હતું અને કોઈ કારણોસર આગની ઘટના બની હતી. ત્યારે આ આગની ઘટનામાં 2 થી 3 2-વ્હીલ અને એક 4-વ્હીલ કાર બળીને ખાક થઈ છે. 4-વ્હીલ કારના માલિક છે તે હાલ પોલીસ કમ્પ્લેન કરવાની પણ તજવીજ હાથ ધરી રહ્યા છે. મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા. અને હવે વાત કરીશું અમારું સ્ટાઇપેન્ડ વધારો તેની. સ્ટાઇપેન્ડ મામલાને લઈને 4000 તબીબોની આજથી હડતાલ. સ્ટાઇપેન્ડ વધારાની માંગને લઈને હડતાલનું આયોજન કર્યું. એમરજન્સી સેવા પણ જેના પગલે ખોરવાશે. રેસિડેન્સ તબીબોના સ્ટાઇપેન્ડમાં 40% બદલે 20% વધારો કરવામાં આવ્યો છે. ડોક્ટર ઓપીડીની સાથે એમરજન્સી સેવાથી પણ તેઓ અળગા રહેશે. બીજે મેડિકલ કોલેજ સહિત રાજ્યભરમાં રેસિડેન્ટ ડોક્ટરોની હડતાલ સામે આવી. સ્ટાઇપેન્ડ વધારાની માંગ સાથે હડતાલ પર તે ઉતર્યા છે. હડતાલના કારણે હજારો દર્દીઓને હાલાકી ભોગવવી પડશે. અને આ અંગે વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા સંજય અમારી સાથે સીધા અહીંયા જોડાઈ ચૂક્યા છે. સંજય, જે રીતે તમામ જે ડોક્ટરો છે તે હડતાલ પર ઉતર્યા છે, દર્દીઓને સૌથી વધુ હાલાકી અહીંયા ભોગવવાની છે કારણ કે એમરજન્સી સેવાથી પણ તેઓ અળગા રહ્યા છે. બિલકુલ હેતવી, જે પ્રકારે ફરી એકવાર ડૉક્ટર્સની જે હડતાળ અહીંયા જોવા મળી છે અને ખાસ કરીને હાલ અમે છીએ બીજે મેડિકલ કોલેજમાં જે ડૉક્ટર્સ હડતાળ પર ઉતર્યા છે અને અમદાવાદ સિવિલ કેમ્પસ જે એશિયાની સૌથી મોટી હોસ્પિટલ કહેવાય છે અને એ અમદાવાદ સિવિલ હોસ્પિટલના ઓપીડી વિભાગમાં છે. અને હું સીધા દ્રશ્ય જે છે હેતવી આપને બતાવીશ કે આ ઓપીડી વિભાગ જે પ્રકારે ડૉક્ટર્સે એકાએક હડતાળ જાહેર કરી દીધી છે અને તેના કારણે જે દૂર દૂરથી જે દર્દીઓ અહીંયા સારવાર માટે આવે છે, ઓપીડી સેવા માટે અહીંયા પહોંચે છે અને તે તમામ લોકોને હવે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે ડૉક્ટર્સ જે છે તે હડતાળ પર ઉતરી ગયા છે. આ જે હડતાળ જે પાડવામાં આવી છે તે સ્ટાઇપન્ડને વધારાની માંગને લઈને એ હડતાળ પાડવામાં આવી છે અને તેના કારણે ક્યાંક ને ક્યાંક દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ભાઈ જે છે તેઓ રાજસ્થાનથી આવ્યા છે અને તેમના જે ઉજ્જૈનથી આવ્યા છે અને ક્યાંક ને ક્યાંક તેમના સગા જે છે તેમને અત્યારે પરત જવું પડશે કારણ કે આજની તેઓએ ટ્રેન છે અને ડૉક્ટરને બતાવ્યા વગર તેઓએ પરત જવું પડશે તેવું તેઓ જણાવી રહ્યા છે. ભાઈ આપણી સાથે क्या हुआ है, आपका कौन पेशेंट यहाँ पे? हाँ, डिस्क का ऑपरेशन हुआ है. हाँ. उनको वापस दिखाने के लिए 1 महीने बाद में और आज आए. अभी सुबह शाम की ट्रेन की टिकट है रिटर्न की. अब अगर मान लो डॉक्टर साहब हमें नहीं देखेंगे तो हम कहाँ जाएंगे? क्या बताया क्या उन लोगों ने? नहीं, डॉक्टरों की स्ट्राइक है, छुट्टी है, मतलब हड़ताल है, तो ये बताया और कोई सुनने के लिए तैयार नहीं है. कौन सुनेगा यहाँ पे हमारी? तो वापस जाना पड़ेगा? नहीं, फिर क्या करेंगे, यहीं कहीं रहेंगे क्योंकि उज्जैन कितने किलोमीटर है यहाँ से. ट्रेन की टिकट नहीं होती, एक तो कन्फर्म नहीं होती, हाथों हाथ करवाते हैं. तो दर्दीना अन्य सगाओ जो है तेओ पासेथी पण जाणीशुं. क्या आप कहाँ से आए और क्या प्रॉब्लम? मैं राजस्थान से आया हूँ, चित्तौड़ डिस्ट्रिक्ट से. मुझे 2 महीने से कमर में दर्द था तो डॉक्टर ने आज मुझे बुलाया था. मेरा MRI था आज यहाँ पे और एडमिट करने के बोला था, लेकिन आज स्ट्राइक की बदौलत कुछ हो पा नहीं रहा और सर बोल रहे यहाँ पे डॉक्टर के गोली दवा लेके जाओ और 8 दिन बाद में आना. अब हम इस स्थिति में कहाँ पर जाए, कैसे करें? તમારા કોણ સગા અહીંયા એડમિટ છે? મારો ભાઈ છે, એનું ઓપરેશન કરેલું હતું તો 15 દિવસ પછી એને બતાવવાનું કીધેલું હતું. હવે એ પોતાની પીડામાં શું કરી શકે એને કે ઓપરેશનના ટાંકા ખોલવાના હતા બરાબર આજના દિવસે. હવે અહીંયા ડૉક્ટરો બધા કોઈ જવાબ આપતા નથી બરાબર. જેને પૂછીએ છીએ એક જ વસ્તુ કહે છે કે આજે સ્ટ્રાઇક છે બરાબર. તો હવે અમે શું કરીએ? એ માણસ કામ ધંધા વગરનો ઘરે બેઠો રહ્યો છે બરાબર. એનું બધું કોણ જોશે? તમે ક્યાંથી આવો છો?
અમે અહીંયા કુબેરનગરમાં જ રહીએ છીએ, બરાબર, લોકલ દર્દી છીએ. એક્સિડન્ટમાં મારા ભાઈનો પગમાં સર્જરી કરેલી છે. 15 દિવસ પછી અમને ટાંકા ખોલવાનું કીધેલું હતું, બરાબર, અને અહીંયા કોઈ પણ જવાબ આવતું નથી. તમે ક્યાંથી આવો છો? શું થયું છે? પગમાં ઓર્થો હાડકાનું જે છે બતાવવાનું છે. સ્ટ્રાઇક એ રીતના કરવી જોઈએ ડૉક્ટરો કે ના દર્દીને હાલાકી પડવી પડે કે એમની સ્ટ્રાઇક ચાલુ રહે પણ દર્દીઓનું પણ કામ સચવાતું રહે. બિલકુલ સંજય, આપણી પાસેથી સતત અપડેટ પણ લેતા રહીશું. આજે દ્રશ્યો સામે આવી રહ્યા છે બીજે મેડિકલ કોલેજથી. હજારોની સંખ્યામાં દર્દીઓ બહાર ગામથી પણ અહીંયા આવ્યા છે કે જેઓને હાલાકી ભોગવવી પડશે. અન્ય સમાચાર ભાવનગરથી આવી રહ્યા છે. શહેરમાં ચોમાસાની ઋતુમાં રોગચાળાએ માથું ઉંચક્યું છે. છેલ્લા 1.5 મહિનામાં પાણીજન્ય રોગોમાં વધારો થયો છે અને જેના કારણે લોકોમાં ભય ફેલાયો છે. પાણીજન્ય અને વાહકજન્ય રોગો અટકાવવા પાલિકાના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ઘરે ઘરે જઈને સર્વેલન્સની કામગીરી કરવામાં આવી રહી છે. પાણીજન્ય અને વાહકજન્ય રોગોમાં ઉછાળો આવ્યો છે. હાલ ભાવનગરમાં આવેલા 17 જેટલા સામૂહિક આરોગ્ય કેન્દ્ર સહિત સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓની સામાન્ય સંખ્યા કરતાં ડબલ સંખ્યા જોવા મળી રહી છે. મચ્છરોનો ઉપદ્રવ ઘટાડવા દવાનો છંટકાવ પણ કરવામાં આવી રહ્યો છે. તો ભાવનગર શહેરી વિસ્તારમાં લગભગ 4000 જેટલા કેસો પાણીજન્ય રોગોના અને વાઘજન્ય રોગોના થઈને નોંધાયેલા છે. જેમાં ઝાડા ઉલટીની વાત કરીએ તો 700 જેટલા ઝાડા ઉલટીના કેસ છે. 1600 જેટલા શરદી ઉધરસ તાવના કેસ નોંધાયેલા છે. ઝાડા ઉલટીના તેમજ અન્ય કેસમાં જે ઇન્ડોર કરવાવાળા દર્દીઓની જરૂર પડે એની સંખ્યામાં પણ ઓલમોસ્ટ 2.5 થી 3 ગણો વધારો થયો. ઉનાળામાં જે મેં 5 થી 7 એડમિટ કરતા હતા જગ્યાએ અત્યારે ઓલમોસ્ટ 16, 17, 18 જેવા દૈનિક અમારે ઇન્ડોર કેસો થઈ જાય છે, કારણ કે તકલીફ અત્યારે થોડીક એ રીતની વધારે છે. રાજકોટમાં ભાજપના 2 સસ્પેન્ડેડ કોર્પોરેટરને સદસ્યતા અભિયાનની જવાબદારી સોંપાઈ. ભાજપે કથિત ભ્રષ્ટાચાર મામલે 2 મહિલા કોર્પોરેટરને 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા હતા. બંનેને ગોકુલનગર કથિત આવાસ યોજના કૌભાંડ મામલે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. વોર્ડ નંબર 6ના કોર્પોરેટર દેવુબેન જાદવ અને વોર્ડ નંબર 5ના કોર્પોરેટર વજીબેન ગોલતરને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સદસ્યતા અભિયાનની વોર્ડ વાઇઝ જવાબદારી નક્કી કરાતા બંનેને કામગીરી સોંપાઈ છે. બંને કોર્પોરેટરને પાછળના બારણેથી પક્ષમાં પ્રવેશ અપાયો હોવાની ચર્ચાઓ થઈ રહી છે. અને હવે વાત કરીશું મેઘતાંડવે તો કમર તોડી દીધી તેની. ગીર સોમનાથ જિલ્લામાં આવેલા પ્રાચી તીર્થ કે જ્યાં સરસ્વતી નદી વહી રહી છે અને આ સરસ્વતી નદીના કિનારે પ્રાચી તીર્થનો મોક્ષ પીપળો આવેલો છે. તેનાથી થોડેક જ દૂર માધવરાવજીનું મંદિર આવેલું છે. આ માધવરાવજીનું મંદિર છેલ્લા કેટલાય દિવસોથી પાણીમાં જળમગ્ન થયેલું છે. છેલ્લા કેટલાય દિવસથી માધવરાવજીની પ્રતિમા પરથી 7 ફૂટથી વધુ પાણી વહી રહ્યું છે. જોકે મંદિરના મહંતના મતે હજી પણ આગામી 1 થી 1.5 મહિના સુધી ભગવાન જળમગ્ન રહેશે. ભક્તો ભગવાનના દર્શન નહીં કરી શકે. ભક્તો માધવરાયજીના દર્શન કરી શકે તેના માટે મંદિરના મહંત દ્વારા મંદિરના સામેના ભાગે ભગવાનની ગાદીના દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે. ના ભૂતો ના ભવિષ્યથી એવું આજે પુરાણી ભગવાનનું મંદિર ને રળિયામણો વિસ્તાર જોઈને ભગવાનને યાત્રાળુઓ ભગવાનના દર્શન તો પાણીના હિસાબે થઈ શકે એમ નથી, પણ કિનારે ઊભા રહી ભગવાનના દર્શન કરી ગાદીના દર્શન કરીને ધન્યતા અનુભવી. ખૂબ જ નયનરમ્ય દર્શન ભગવાન શ્રી માધવરાયના આપને આ માસમાં જોવા મળે છે, કારણ કે અત્યારે ભગવાન સંપૂર્ણ જળમગ્ન હોય છે. જાણે કે માતા નદી માતા એમને સ્નાન કરાવી રહી હોય અને 2.5 માસ સુધી એમની કેમ જાણે પૂજા અર્ચના કરતી હોય એવું પણ દ્રશ્ય સર્જાય છે. અહીંનો માહોલ જોતા બહુ આનંદ થાય છે અને અહીંયા જે લોકો બધું કહે છે કે 100 વાર કાચી અને 1 વાર પ્રાચી, એ જોયા મુજબ બધું અનુકૂળ લાગે છે આપણે એવું. એમ भगवान माधवराय जी और लक्ष्मी जी ये सरस्वती नदी के बीच में जाम्बू के पेड़ के नीचे विराजमान है और ये जो अभी बाढ़ आती है तो भगवान जल में विराजमान हो जाते हैं. फिर 3-3.5 मास बाद भगवान के दर्शन होते हैं.
જૂનાગઢ નવા બાયપાસ રોડ પર મોટી દુર્ઘટના સર્જાઈ છે. વડાલ વંથલી હાઈવે પર વધાવી નજીક બેકાબુ કાર ચેકડેમમાં ખાબકી. 3 થી 4 લોકો કારમાં ફસાયા હોવાનું પ્રાથમિક અનુમાન છે. કારમાં સવાર લોકોની શોધખોળ શરૂ કરવામાં આવી છે. પાણીમાંથી કારને બહાર કાઢવા તજવીજ હાથ ધરાઈ છે. ફાયર વિભાગ, પોલીસ સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી ક્રેનની મદદથી કારને બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ. સ્થાનિક તરવૈયાઓ પણ રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાયા હતા. જૂનાગઢ તાલુકા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચેલી હતી અને ઘટના એ મુજબ છે કે એક વ્યક્તિએ કાર પર કાબુ ગુમાવતા વધાવી ગામમાં જે હરિયાવણ ડેમ છે એમાં ગાડી ડૂબી ગયેલી હતી અને જેના આધારે તાત્કાલિક ફાયર ટીમ અને એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી અને ઘટનાને અનુસંધાને રેસ્ક્યુ કરીને ગાડીને બહાર કાઢી લેવામાં આવેલ છે. મોરબીના લીલાપર ગામ તરફ જવાના રસ્તા પર પુલ તૂટ્યો. બપોરના સમયે પુલ તૂટી ગયો. વર્ષો જૂના પુલના 2 કટકા થઈ ગયા છે અને પરંતુ રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. મોરબીથી આ દ્રશ્યો વર્ષો જૂના પુલના 2 કટકા થતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. બનાવ બન્યો તે એટલે ગાડી જતી હતી, ગાડી પસાર થઈ ગઈ, તરત જ પુલ બેસી ગયેલો છે અને તરત બેસી ગયેલો એટલે બંધ કરી દેવાનો આવેલો છે. પછી કોઈ માણસો બધા ભેગા થઈ ગયેલા એટલે બધા બંધ થઈ ગયો. આ એક પિયર છે જે ક્રશ થવાથી વચ્ચેના 2 સ્પાન છે બેસી ગયેલ છે. અત્યારે પોલીસ તંત્રની એની મદદ લઈ અને હાલ રસ્તો બંને બાજુથી બંધ કરેલ છે ટ્રાફિક માટે. કોઈની અવર જવર ના થાય તે માટે બોર્ડને એવું મૂકી અને રસ્તો સદંતર બંધ કરવામાં આવશે અને જે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે જે રસ્તાઓ છે એ ચાલુ કરી અને સત્વરે વાહન વ્યવહારને ચાલુ કરવામાં. મોરબી જિલ્લામાં અતિવૃષ્ટિના પગલે ખેડૂતોના ઊભા પાક ધોવાઈ ચૂક્યા છે. ભારે વરસાદ ખાબકતા ખેતીમાં વ્યાપક નુકસાન થયું છે. ખેતી ક્ષેત્રે થયેલા નુકસાન માટે 29 ટીમની રચના કરી સર્વે હાથ ધરવામાં આવી રહ્યું છે. મોરબી જિલ્લામાં શરૂઆતમાં પડેલા સારા વરસાદ અને તેના પગલે સમગ્ર જિલ્લામાં જ ખરીફ પાકોનું સારું એવું વાવેતર કરવામાં આવ્યું હતું. થોડા સમય પહેલા જ ખેડૂતોના ખેતરોમાં લીલા મોલ લહેરાઈ રહ્યા હતા, પરંતુ ભારે વરસાદ વરસતા મોરબી જિલ્લામાં ખેતીને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. ખેડૂતોના ખેતરોમાં ઉભેલો મોલ વરસાદી પાણી અને નદીના વહેણથી ધોવાઈ ચૂક્યો છે. ત્યારે હવે આ તારાજી બાદ નુકસાનીનો સર્વે કરવામાં આવશે. આ માટે 29 જેટલી ટીમની રચના કરવામાં આવી છે. આ ટીમમાં ગ્રામસેવક, આત્માના એટીએમ તથા બીટીએમ, બાગાયત મદદનીશ તેમજ સંબંધિત ગામના તલાટી, મંત્રી અને સરપંચનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ટીમ 246 ગામોમાં સર્વેની કામગીરી હાથ ધરશે. ટીમો આપણા 361 જેટલા ગામોનો ડિટેલ સર્વે કરશે. આ ટીમમાં ખેતીવાડી વિભાગના ગ્રામ સેવક, મદદનીશ ખેતી નિયામક અને ખેતીવાડી વિભાગના અધિકારીઓ સાથે કામગીરી કરવામાં આવશે. સાથે તલાટી કમ મંત્રી, સરપંચ અને ડાયરેક્ટર DRDAમાંથી જે પણ ગ્રામ સેવકો છે અને જે સ્ટાફ છે એનો ઉપયોગ કરવામાં આવશે. મોરબીથી જે દ્રશ્યો સામે આવ્યા, ભારે વરસાદના પગલે ખેડૂતોનો તમામ પાક ધોવાઈ ચૂક્યો છે અને હાલ સર્વેની કામગીરી ઝડપી કરી ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે તેવી ખેડૂતો પણ માંગ કરી રહ્યા છે. બુલેટિનમાં અત્યારે ફક્ત આટલું જ. રજા આપશો. નમસ્કાર.